મિત્રો આ છે દાદાનું સાનિધ્ય પોળાદ ફાલ. મિત્રો અમારું ફોટોશૂટ ચાલી રહ્યું છે અહીંયા. આ જો આ લોકોનો પોઝ કેવો છે. ગુડ આફ્ટરનૂન ને બધાને જય શ્રી રામ. કેમ છો બધા? મસ્ત મજામાં છો? અને આજે એક નવા બ્લોગની શરૂઆત કરી છે, કારણ કે આજે જઈએ છીએ અમે સુરાપુરા ધામ પોળાદ. અને કાલે શનિવાર છે એટલે આજે નાઇટમાં અમે રોકાવાનું છે સુરાપુરા ધામ પોળાદ, અને સવારમાં જવાના છે સાળંગપુર. તો આજે એક બ્લોગની શરૂઆત કરી છે અને બ્લોગના માધ્યમથી તમને બધાને બી દર્શન કરાવીશું. અને અમે જઈએ છીએ આજે બધા 3-4 મિત્રો, બધાને મળાવીશ. તમને બધા નીચે આવી ગયા છે હમણાં, પણ થોડોક અવાજ વધારે કરે છે એટલે આપણે ઉપર બ્લોગ બનાવી દીધી અને હવે નીકળ્યા છે આપણે. તો તમે લોકો બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે. દાદાના દર્શન કરાવીશું અને બધા આજે કોમેન્ટમાં ભરી દેજો કે જય શ્રી રામ. તો મિત્રો અહીંયા અમે રસ્તામાં હવા પૂરવા માટે ઊભા થઈ ગયા છે. અમારી ગાડીમાં હવા ઓછી છે તો પેલું પાઇપ આલ ને આ બાજુ. આ છે આપણો હાઈવે મેન છે આપણા સંદીપભાઈ. હાથમાં પાઇપ ફરી દો હવા. અમારી ગાડીમાં હવા ઓછી થઈ ગઈ છે. એ સાહેબ અંદર બેઠેલા છે. મિત્રો ચાલુ થઈ ગયો છે વરસાદ, ના ચાલુ થવાનો છે. અને આવું થઈ ગયું છે વાતાવરણ. જુઓ કંઈક એકદમ કડક. અને અમારા મિત્રો બધા બેઠા છે પાછળ. જુઓ આ છે અમારા સંદીપભાઈ, આ પાછળ મનીષ છે, અક્ષય છે, નીલો બધા છે. અને વરસાદ પડવા જેવો માહોલ થઈ ગયો છે. જો ફૂલ. હા, એકવાર વરસાદ પડી જતો હોય તો મજા આવી જશે. તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે, આગળ કંઈ દેખાતું બી નહીં અને મજા આવી ગઈ છે. અમારી ગાડી ધોવાઈ ગઈ. ફૂલ એટલે ફૂલ વરસાદ. જુઓ ये है कौन सा इलाका? काठियावाड़, સૌરાષ્ટ્ર. પહોંચી ગયા છે આપણે, પોળાદ પહોંચવા આવી ગયા છે. અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આ જુઓ ભૂકા કાઢી નાખે એમ. આપણી બાજુ પડતો નહીં, પણ આ બાજુ ફૂલ ચાલુ થઈ ગયો છે વરસાદ. આ બધા બેઠા છે પાછળ, ફૂલ મોજ કરે છે બેઠા બેઠા. અને જઈએ હવે, જઈને તમને બધાને દર્શન કરાવીએ. તો મિત્રો અહીંયા સરસ મજાનો માહોલ જોઈને અમે ચા પીવા ઊભા થઈ ગયા છે. माहौल ठंडा है तो चाय गरम पीनी है. मौसम तो कोई नज़ारो अलग अच्छा है ना, ठंडू ठंडू. ચા પાણી નાસ્તો કરવા માટે. અને ફૂલ વરસાદ છે આ બાજુ. જુઓ, અને આ છે અમારી ફોર્ચ્યુનર. હા, આ જો આવો છે માહોલ. હમણાં વાગી ગયા છે સાંજના 5, 5:30, 6 ની આજુબાજુ. કેવું લાગ્યું સંદીપભાઈ? વાતાવરણ જોરદાર છે ને આપણે કરતા? બ્યુટીફુલ. હવે જઈએ છીએ અહીંથી. અમારે પોળાદ બાકી છે 20 કિલોમીટર. આ મનિયા જુઓ, મનિયાની રીલ એક આપણે મૂકીશું. મનિયાને બતાવી. એક ગયો છે આ બાજુ વોશરૂમમાં. ચાલો બન્યા રહેજો બ્લોગમાં છેલ્લે સુધી, એટલે મજા આવશે. હવે અમે થોડા ફોટા પાડીએ. શું કેવું? હા, ફોટા પાડીએ છે મિત્રો. અમારું ફોટોશૂટ ચાલી રહ્યું છે અહીંયા. આ જો આ લોકોનો પોઝ કેવો છે, લાગે છે ને કડક. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સુરાપુરા ધામ પોળાદ. અહીંયાથી રાઈટ મારીએ એટલે હવે જઈએ છીએ 5 કિલોમીટરમાં. Continue for 7 kilometers. ઓકે મેડમ, થેન્ક યુ. ફાઇનલી પહોંચી ગયા છે સુરાપુરા ધામ પોળાદ. આ છે જો આવી ગયા છે. હવે ગાડી બાડી પાર્કિંગ કરીને જઈએ અંદર. આજ થોડા કમ પબ્લિક છે, હે ને? પહોંચી ગયા છે આપણે દાદાના ધામમાં. બહુ ટાઈમથી ઈચ્છા હતી આવવાની, આજે ફાઇનલી આવી ગયા છે.
એટલે વરસાદના લીધે માહોલ થોડો વાતાવરણ બગડ્યું છે. પહોંચી ગયા છે આપણે છેક ભોળાત ભાલ, અને જે મંદિરે આપણે બહુ કારની આવવાની ઈચ્છા હતી ફાઇનલી આજે આવી ગયા છે. અને અહીંનો નજારો કંઈક તમને બતાવું. આજે વરસાદ પડ્યો છે એટલે પાણી થઈ ગયું છે આજુબાજુ બધે. તો આ છે છેક બહુ દૂર સુધી આ બધા ઊભા છે, અને આ છે દાદાનું સાનિધ્ય. અને અહીંયા જે આ દેખાય છે તમને, આ ચા નાસ્તો 24 કલાક ચાલુ હોય છે. ગમે તે વ્યક્તિ રાત્રે 3-4 વાગ્યા પણ આવે તો પણ તમને ચા નાસ્તો અહીંયા મળી જશે. એટલે જરૂરથી એકવાર આવજો દર્શન કરવા. બહુ મસ્ત પોઝિટિવ વાઇબ થઈ જાય છે અહીંયા આવે ને એટલે, અને દિલ ખુશ થઈ જાય. કારણ કે બહુ ટાઈમથી આવવાની ઈચ્છા હતી આપણે દાદાના દર્શન કરવા માટે, અને આજે દર્શન કરીને જવાના છે. નાઇટ રોકાવાના છે આપણે અહીંયા, અને પછી સવારમાં નીકળીશું સાળંગપુર. તો છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે બ્લોગ જોવાની. મિત્રો આ છે દાદાનું સાનિધ્ય ભોળાત ભાલ. હા આ છે જુઓ પૂરું. અને આ છે આ બાજુ મંદિર છે મેન, અને આ બાજુ છે ચા નાસ્તો પાણી. આજે વરસાદ પડી ગયો એટલે બધું પાણી થઈ ગયું છે. તો વાગી ગયા છે રાતના 12 ને આપણે પહોંચી ગયા છે સાળંગપુર. સાળંગપુર હમણાં આજે થઈ ગયો છે શનિવાર, અને સાળંગપુર દાદાના દર્શન કરીને આપણે નીકળશું પોપટભાઈના આશ્રમમાં. અમારે અક્ષયને જવું છે પોપટભાઈને મળવા. ઓય જવાનું છે, પોપટભાઈને મળવા જવાના છે અમે. હજુ બધા સોમનાથ મંદિર કે બાજુ તારે સ્વામિનારાયણ મંદિર જવું છે? આગળ જવું. અમારું મનિયાના સ્વામિનારાયણ મંદિરે જવું છે. એને સ્વામિનારાયણ મૂકે આગળ જઈએ. હા. આગળ તમે વધો. સંત શ્રી મનુદાસ બન્યા મનુદાસ સંત શ્રી મનુદાસ પરમ પૂજ્ય. જય સ્વામિનારાયણ. જય બન્યાને સ્વામિનારાયણ. નીલિયાને મૂક્યા તો વાંધો નહીં કરલા થઈ ગયા. નીલુદાસ ને મનુદાસ. મિત્રો રાતના વાગ્યા છે 12 ને બધાને લાગી છે મને ભૂખ, એટલે અમે લીધો છે રાતે 12 વાગે પાવભાજીનો ઉપાડો. ભૂખો કાઢ નાખ્યો છે પાવભાજી. આજો હે શું છે ખબર, મોડું ખાવું નહીં, મોડું ખવડાવવું નહીં, પણ અમને મીઠા વગરનું હાલ દીધું છે. એટલે અમારો મનિયો નહીં ખાતો. પાણી બહુ ઠંડુ છે. પાણી બી બહુ ઠંડુ છે. ગરમ પાણી ચાહીએ. Work hard or live at my pace. You're only young once, yeah, that's all great. But I also wanna